ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મેથીના લોટનું શાક. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે આપણે બનાવીએ મેથીના લોટવાળું શાક. એના માટે મેં શું કર્યું છે, સૌથી પહેલાં એક મેથીની ભાજી આવી રીતે ઝીણી સમારી એને 2 ટેબલસ્પૂન ઓઇલમાં 1 ટીસ્પૂન લસણની ચટણી સાથે સોટે કરીને ચડાવી દીધી. આ મેથીની ભાજી આપણી મસ્ત ચડી ગઈ છે. અહીંયા મેં શું કર્યું છે, 1 વાડકો ચણાનો લોટ. હવે આમાં છે ને હું તમને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ આપું છું, એટલે આ શાકમાં તમારે કોઈ મિસ્ટેક ન થાય. 1 વાડકો ચણાનો લોટ હોય તો તમારે 3 વાડકા પાણી લેવાનું, આનું બાટર બનાવવાનું. 3 વાડકા પાણી આપણે આનું બાટર બનાવીએ. મેં 1 વાડકો લીધો. આમાં લમ્સ ન પડે ને એવી રીતે આપણે એને સ્ટર કરવાનું, લમ્સ ન પડવા જોઈએ. આ ત્રીજો વાડકો પાણીનો આપણે નાખી દઈએ અને એકવાર આપણે બરાબર મિક્સ કરી દઈએ. આ આપણું બાટર છે. આપણે 1 વાડકે 3 વાડકા પાણી લીધું. હવે ફ્રેન્ડ શું કરવાનું, આ તો મેથીની ભાજી આપણી ચડી ગઈ છે, એમાં આપણો મસાલો કરવાનો. આ હલ્દી પાવડર, લાલ મરચું અને 2.5 ટેબલસ્પૂન સુગર. આપણે એકવાર એને મિક્સ કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આ બાટર હું નાખતી જાઉં છું. આમાં આપણે સોલ્ટ નાખીએ. સ્વાદ અનુસાર સોલ્ટ. શું કરું છું, આમાં ચણાનો લોટ નીચે છે, એમાં થોડું હજુ પાણી નાખ્યું મેં, એટલે 3 વાડકા ઉપર આપણે થોડું પાણી નાખ્યું. હવે ગેસ ફાસ્ટ કરું છું અને આને આપણે એક સરખું હલાવી દેવાનું, એટલે લમ્સ ન પડે. આપણું શાક મસ્ત થઈ ગયું. અહીંયા ગેસ બંધ કરું છું. સી ફ્રેન્ડ્સ, આ છે મેથીના લોટવાળું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.